અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારત સરકારના જે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 એ અમલમાં છે એ મુજબ કૂતરાઓનું ખસીકરણ અને રસીકરણ કરી અને આ ઓર્ગન ડિસ્પોઝલ માટેનું ઇન્સિનરેટર ઓલરેડી લગાવી અને ફંક્શનલ કરવામાં આવેલ છે. એનો પાયલોટ સક્સેસફુલી 6 મહિનાથી અમલમાં મૂકેલ છે અને જેની સફળતાને ધ્યાનમાં રાખી અને શહેરમાં જે પાલતુ પ્રાણીઓ છે તદુપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બીમાર ડોગ માટેની એમ્બ્યુલન્સ વાન અને સિક ડોગ શેલ્ટર ચાલી રહ્યું છે. જ્યારે આવા કૂતરાઓનું મરણ થાય છે તેમના ડેડ બોડીના ડિસ્પોઝલ માટેની સાયન્ટિફિક અને ટેકનિકલ પદ્ધતિ મુજબની વ્યવસ્થા ગોઠવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 લાખના ખર્ચે એનિમલ ક્રેમેટોરિયમ ખરીદવા માટેનું એક ટેન્ડર ગત અઠવાડિયે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં 80 કિલોગ્રામ સુધીના કૂતરાઓના ડેડ બોડીની જોગવાઈ રાખવામાં આવેલ છે, જે 2 ડોગ એકસાથે અથવા મોટું ડોગ હોય તો એક સંખ્યામાં. તદુપરાંત પાલતુ પ્રાણીઓ પણ આ રીતે જે પાલતુ કૂતરાઓ મરણ પામે તો એમના નિકાલ માટેની પણ આ સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. વધુમાં એ પણ વિચારવામાં આવેલ છે કે પાલતુ પ્રાણી જ્યારે મરણ પામે તે સમયે આવી એમ્બ્યુલન્સ વાન પ્રકારની એમને સુવિધા આપવામાં આવે. આ એનિમલ ક્રેમેટોરિયમમાં એમનો ડિસ્પોઝલ કરવામાં આવે અને એની જે આ પ્રક્રિયા એના માલિક પણ સાથે આવીને જોઈ શકે તે માટે આ ટ્રાન્સપોર્ટેશન અને એનિમલ ઇન્સિનરેટર માટેનો કોઈ ટોકન ચાર્જ પણ આગામી સમયમાં નક્કી કરવામાં આવશે. વધુમાં જણાવવાનું કે પેટ ડોગ્સના 55 જેટલા ડોગ્સનું આ રજિસ્ટ્રેશન થયેલ છે, તો જે નોંધણી કરાવે છે એ પેટ ઓનર્સને આ પ્રકારની સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે, જે ગુજરાતની કદાચ આ પ્રથમ વ્યવસ્થા હશે. સર, અત્યાર સુધી જે પાલતુ પ્રાણીઓ ડેથ થતા હતા તો એ વ્યવસ્થા કઈ રીતે ચાલતી હતી ને હવે આ પ્રકારે થવા લાગી છે? પહેલા શું સ્થિતિ હતી? જી, પાલતુ પ્રાણી જ્યારે કોઈ પણ મરણ પામે તેવા સંજોગોમાં એના માલિક દ્વારા કોઈ બરિયલ પદ્ધતિથી અથવા કોઈ ખાનગી વ્યક્તિનો સંપર્ક કરી અને આ નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હતી. તદુપરાંત જો મ્યુનિસિપલ કોર્પોરેશનની 155-303 હેલ્પલાઇન પર આની ફરિયાદ કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની એનિમલ ડેડ બોડી વાન લાવી અને કાર્કસ ડેપો ખાતે એનો નિકાલની વ્યવસ્થા હતી. આ એક ઓર્ગેનાઇઝ પદ્ધતિ અને પેટ ઓનર્સ માટેની એક સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉદ્દેશ છે. સ્ટ્રીટ ડોગ જે છે તે એ લોકો માટે એમના માટેની શું વ્યવસ્થા હાલ આ એક એનિમલ ક્રેમેટોરિયમ લગાવી 3 મહિના એના પાયલોટ જોયા પછી હાલમાં જે સ્ટ્રીટ ડોગ માટેની સંખ્યા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી બીજું મશીન લગાવવા માટે પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે.